दोस्तों, जेम अतिशय ऊंचाई पर बैठेली व्यक्ति ने स्पष्ट जोवा माटे तेटली ऊंचाईए जवुं पड़े तेम भगवान श्री कृष्ण ने समझवा माटे तेमनी जेटली आध्यात्मिक ऊंचाई जोईए। नहीं तो गुरु रूपी दूरबीन थी ज तेमने समझी शकाय। जय श्री कृष्ण। वाला श्रोताओ, આપણે ઈશ્વર પ્રાપ્તિ માટેનો વિચાર કરી રહ્યા છીએ ને આ ઈશ્વર પ્રાપ્તિ માટે મનુષ્ય જીવનનું મુખ્ય લક્ષ્ય સ્વયંના સાચા સ્વરૂપની સ્મૃતિ મેળવવી અર્થાત ઈશ્વર મેળવવો તે છે। પરંતુ જ્યાં સુધી આ બાહ્ય જગત તરફ વૈરાગ્ય જાગશે નહીં અને બાહ્ય જગતમાં સુખ લાગશે ત્યાં સુધી આપણને સંસારની આસક્તિ છૂટશે નહીં। તે માટે વૈરાગ્ય જરૂરી છે। આ વૈરાગ્ય માટે આપણે પહેલાં સ્વયંના સ્વરૂપનું ભાન થવું જરૂરી છે, જેની વાત આપણે ગયા પ્રકરણમાં કરી હતી। એ સ્વયંનું સ્વરૂપ કેવું છે? માણસ કાળ અથવા સમય, દેહ, રૂપ કે આકાર અને શરીરને આપવામાં આવેલ નામથી પર જે અસલ ચિદાનંદ શિવરૂપને પોતાનું સ્વરૂપ માનશે ત્યારે આ શરીર સાથે જોડાયેલ સુખ દુઃખ, માન અપમાન, જય પરાજય તેને સ્પર્શી નહીં શકે। કારણ કે માન અપમાન, રાગ દ્વેષ આ શરીરની અનુભૂતિ છે, જ્યારે માણસ તો શરીરથી પર ચિદાનંદ રૂપ આત્મા અથવા શિવ સ્વરૂપ છે। જ્યારે આ સમજ જીવનમાં દઢ થશે ત્યારે સંસારનું આકર્ષણ ઘટશે અને આ સ્વરૂપ ને દઢ કરવા માટે જ કે નામ સ્મરણ અને જાપને મહત્ત્વ છે। આજે નામ સ્મરણ અને જાપને બહુ મહત્ત્વ અપાય છે, પરંતુ આ નામ જપ એ પણ ખરી રીતે તો પોતાના અસલ સ્વરૂપમાં દઢ થવા અને સ્મૃતિ તાજી રાખવા જ છે। આપણે સવારમાં પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર થઈએ, ધ્યાન વગેરે દ્વારા ચિંતન કરીએ અને જેવા નોકરી વ્યવસાય કે કામમાં પડીએ ત્યાં સ્વરૂપમાંથી નીચા આવીએ છીએ અને વિસ્મૃતિ થાય છે, ત્યારે સતત મનમાં નામ જપ અને વારે વારે નામ જપનું સ્મરણ આ સ્મૃતિને તાજી રાખે છે। સતત વારે વારે નામ આપણા આ સ્વરૂપનું આપણને યાદ અપાવે છે। આજ ઘણા બધા નામ લે છે તો ખરા, પરંતુ સમજીને લેતા હોતા નથી, જેના કારણે મન પર જોઈએ તેવી અસર થતી નથી અને પૂરતો લાભ મળતો નથી। સમજીને લેવામાં આવેલ એક વારનું નામ 1000 નામ બરાબર છે। આજે નામ સ્મરણ નિસ્સું બની ગયું છે। જીભથી નામ ચાલુ હોય, હાથથી મારા ફરતી હોય, પરંતુ મન તો ક્યાંય વિષયોમાં ભમતું હોય છે, એ સંસારમાં રોકાયેલ હોય છે। આવા નામ જાપથી શો લાભ? નામ જાપ એક ધ્યાનનો જ પ્રકાર છે। ધ્યાનમાં આપણે મનને આપણા આત્મ સ્વરૂપમાં સ્થિર કરવાનું હોય છે, જ્યારે નામ જાપમાં બધી જગ્યા એથી મનને ખેંચીને એક જગ્યાએ એ નામમાં સ્થિર કરવાનું હોય છે। ફરક એટલો જ છે। સીધું મન પોતાના સ્વરૂપમાં સ્થિર ના થતું હોય ત્યારે આ નામનો આધાર આપવાની વાત છે। આમ આપણા ધર્મમાં જે જપ, તપ, ધ્યાન, કર્મકાંડ, મૂર્તિ પૂજા એ બધી મનનો જ વ્યાયામ છે।
હવે વૈરાગ્ય વિશે આપણે ગયા પ્રકરણમાં વાત કરતા હતા કે જ્યારે પોતાના સ્વરૂપમાં અસલ સ્વરૂપનું આપણને ભાન થાય ત્યારે આપણને સંસાર તરફની આસક્તિ ઘટશે. બીજું કે આ સંસારનું સાચું સ્વરૂપ જાણવું પડશે. આ જગતની રચના તેના સાચું સ્વરૂપ વિશે આપણે સમજ હશે તો સંસાર તરફ વૈરાગ્ય આવશે, જેની આપણે આ પ્રકરણમાં વાત કરવાની છે. કે આ જગત આપણને ખેંચે છે કારણ કે આપણને આ જગત દુસ્વરૂપ શુભ સ્વરૂપ લાગે છે. જગત આકર્ષક, મોહાત્મક, લોભાત્મક લાગે છે કારણ કે તે પ્રપંચથી ભરેલું છે. જગત એક જાર છે અને આ જારમાં રૂપ, શ્રવણ, સ્વાદ, સ્પર્શ વગેરે દાણા નાખવામાં આવે છે. આંખ ઇન્દ્રિય દ્વારા માણસને રૂપ ખેંચે છે, કાન ઇન્દ્રિય દ્વારા માણસને શબ્દો ખેંચે છે, સ્વાદ માણસને જીભથી બાંધે છે. આમ માણસ આ ઇન્દ્રિયોથી જગત સાથે બંધાય છે ને પક્ષી જેમ દાણા ખાવા જતાં શિકાર બને છે તેમ માણસ આ જગતના વિષયોનો શિકાર બનતા જારમાં ફસાય છે. આ જગતનો દરેક વિષય વ્યક્તિ કે સ્તર, સુખ અને દુઃખ એમ બંને પાસાથી બનેલો છે. જેમ સિક્કાની બે બાજુ છે તેમ જગતમાં સુખ અને દુઃખ બંને પાસા છે. તમે સુખ મેળવવા જશો એટલે દુઃખ પણ ફ્રીમાં સાથે જ મળશે. સુખની સાથે દુઃખ આવશે જ. જે વ્યક્તિ આજે તમને સુખ આપશે તે કાલે દુઃખનું કારણ પણ બનવાનો. જેમ કે ભગવાન રામ દશરથ રાજાને પુત્ર રૂપે સુખરૂપ હતા, આનંદ આપતા હતા. તે જ રામનો જ્યારે દશરથને વિયોગ થાય છે ત્યારે દુઃખી થઈને એમનું અવસાન થાય છે. જે વ્યક્તિ આજે સુખ આપશે તે કાલે ના મળતા તમે દુઃખી થશો. આ જગતની વાસ્તવિકતા છે. અહીં કંઈ શાશ્વત કે સ્થિર નથી, બધું ક્ષણભંગુર છે. આજે જે ખેતરો અનાજના ઢગલાઓથી છલોછલ ભરેલા દેખાય છે તે થોડા દિવસમાં ખાલી ખમ જોવા મળશે. તો સત્ય શું? આ કે તે આજે જ્યાં પ્રેમ દેખાય છે તે સમય જતાં નફરતમાં પણ પરિણામે છે. સત્ય આમાં કયું? આજે જેને ખાવામાં સાસા હોય છે તેને સમયના ચક્ર ફરતા પૈસાના ઢગલા પર બેઠો હોય છે. આજે જે મિત્રો હશે તે સંભવ છે કે કાલે દુશ્મન પણ બની જતા હોય છે. આજે જ્યાં સંબંધોમાં પ્રેમ જોવા મળતો હોય છે ત્યાં પરિવર્તન આવતા કડવાશ પણ ઊભી થતી હોય છે. આથી જ ભગવાન શંકરાચાર્યએ કીધું છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, અર્થાત જગત ખોટું છે, તે ક્ષણે ક્ષણે બદલાય છે, અહીં કંઈ સ્થિર નથી. જો તે સત્ય હોય તો કાયમ રહેવું જોઈએ. સત્ય અટલ હોય, જે આજે જે હશે તે વર્ષો પછી પણ તે જ સ્વરૂપે હોય છે અને તે એટલે એકમાત્ર આપણું આત્મ સ્વરૂપ ઈશ્વર અટલ છે. રાજા જનકને સપનું આવ્યું કે પોતે સપનામાં બધું રાજપાટ હારી ગયા અને બીજા રાજા એ તેમને પરાજિત કર્યા. તે રાજ્યમાંથી ભાગી ભિખારી થઈ ગયા. જેવી આંખ ખુલ્લી, મહારાજ જનકનો જય હો, મહારાજ જનકનો જય હો એમ વધાવવામાં આવ્યા. જય જયકાર થયો. ઓગમાં સેકન્ડ પહેલાં ભિખારી હતા, આંખ ખુલતા રાજા બની ગયા. તેમને સભા ભરી જ્ઞાનીઓને પ્રશ્ન પૂછ્યો કે સત્ય કયું? અત્યારે જે છે તે કે જે સ્વપ્નમાં હતું તે? જો આ સત્ય હોય તો સ્વપ્ન મસ્યું હતું, અને જો સ્વપ્ન હોય સત્ય હોય તો અત્યારે છે શું? ત્યારે બધા પંડિતો મૌન થઈ ગયા. માત્ર અષ્ટાવક્ર એક જવાબ આપ્યો કે મહારાજ
આ પણ સત્ય નથી અને તે સ્વપ્ન પણ સત્ય નથી, પરંતુ પોતાનું અંદરનું જે સ્વરૂપ છે, જે સ્થિર, કદી ના બદલાવાવાળું, તે જ એકમાત્ર સત્ય છે અને અત્યારે પણ તે જ છે. તે સત્ય, બાકી બધું જૂઠું. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. ભગવાન શંકરાચાર્યએ આ માયાનું ચરપટ પંજરિકામાં સુંદર વર્ણન કર્યું છે. દિનમપી રજની સાયં પ્રાત શિશિરવસંતો પુનરાયાત કાલ ક્રીડંતી ગચ્છતાયુ તદપનિમુચ્યતાસાવાયુ બાલસ્તાવત ક્રીડાસક્ત તરુણાસ્તાવત તરુણી રક્ત વૃદ્ધાસ્તાવત ચિંતામગ્ન પરે બ્રાહ્મણી કોપી ન લગ્ન પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જઠની જઠરે શયનમ ઈ સંસારે ખલુ દુસ્તારે ઉપયા પારે પાહી મુરારી ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નીતે મરણી નહીં નહીં રક્ષતી ડુકુર કરણી. મતલબ કે દિવસ અને રાત, સાંજ અને સવાર, વસંત, બધું આવન જાવન ચાલ્યા કરે છે. આ રીતે કાળની લીલા ચાલતી રહે છે અને આયુષ્ય પૂરું થઈ જાય છે, પરંતુ આશારૂપી વાયુ છૂટતો જ નથી. માણસ બાળક હોય ત્યારે રમતગમતમાં રચુપચ્યું રહે છે, યુવાન હોય તે તરુણીમાં આસક્ત રહે છે, વૃદ્ધ પણ અનેક પ્રકારની ચિંતાઓમાં રહે છે અને વૃદ્ધાવસ્થામાં સંપત્તિની ચિંતા કરે છે. આમ કે તૃષ્ણાનો કદી અંત જ આવતો નથી. બાળપણ રમતમાં, યુવાની સ્ત્રીમાં અને વૃદ્ધાવસ્થા ચિંતામાં જતું રહે છે. માણસ વિચારે છે કે સારું એવું ભણી લઉં, પછી નોકરી મળી જાય. નોકરી મળતા વિચારે કે સારી એવી છોકરી મળી જાય. છોકરી મળતા વિચારે છે કે સારું એવું મકાન બનાવી લઉં, તેથી સુખથી રહી શકાય. પરણ્યા પછી સંતાનના ભવિષ્યની ચિંતા અને ઘડપણમાં સંપત્તિની ચિંતા રહે છે. આમ દુઃખનો અંત જ આવતો નથી, માત્ર દુઃખનું સ્વરૂપ બદલાય છે. દુઃખ તો તેનું તે જ જગ્યાએ અડીખમવું છે. આ છે જગતની વાસ્તવિકતા. તેને દૂર કરવાના નાદમાં આયુષ્ય વેડફાઈ જાય છે અને મૂળ જીવનના લક્ષ્ય તરફ તો આપણું ધ્યાન જ જતું નથી. આ કેટલી વિચિત્રતા છે! ગાદલા બિછાવવામાં રાત વહી જાય છે ને સુવાનું રહી જાય છે. જે જીવનના મૂળ લક્ષ્ય તરફ આપણે માટે આવ્યા છીએ, તે માટે તો આપણે કોઈ દી વિચાર્યું જ નહીં, કે એ માટે તો કદી પ્રયત્ન જ કર્યો નહીં. ને કાળરૂપી કુકડો મૃત્યુરૂપે આવી અને આપણને શિકાર કરીને જતો રહે છે ને આપણે હતા ત્યાં જ પાછા. માણસ પૈસો કમાવા રાત દિવસ મચ્યો રહે છે ને પેલું નાનું બાળક જેમ લકોટી ભેગી કરી ખુશ થાય છે તેમ બેલેન્સ બનાવી મનોમન રાજી થાય છે, વિશાળ સામ્રાજ્ય ઊભું કરે છે. પરંતુ મૃત્યુરૂપી કાર આવી એક જ થાપડમાં બધું ધારાશાહી કરી નાખે છે. ફરી પાછું બીજા જન્મમાં એકડેકથી ચાલુ કરે છે, પરંતુ આ રમતનો અંત વિશે તો વિચાર જ નથી કરતો, એ થાકતો નથી. જેની પાસે પૈસો નથી તે વિચારે છે કે ખૂબ મહેનત કરી પૈસો કમાઈ લઉં અને પછી ભોગવું. પરંતુ જેની પાસે પૈસો છે તે રોગી છે, ભોગવી શકતો નથી. બધું ખાવાનું સામે પડ્યું છે, પરંતુ ડાયાબિટીસ છે, ખાઈ શકતો નથી અથવા ભૂખ નથી લાગતી. આમ સુખ ઝાંઝવાના નીરની જેમ દૂર દૂર જાય છે. તો વાલા સજ્જનો, હવે પ્રશ્ન એ થાય છે કે જો આ સંસાર ખોટો છે તો શું તેને ત્યાગી દેવાનો? તો જવાબ છે ના. આ ખોટાનો આધાર લઈ સત્ય સ્વરૂપ ઈશ્વર મેળવવા માટે તેનો ઉપયોગ કરવાનો. આ સંસાર ખોટો છે, પરંતુ તે સંસારથી જ ઈશ્વર સુધી પહોંચી શકાશે. સંસારમાં ઈશ્વરને જોવાનો, ઈશ્વરને મેળવવા આ ખોટા સંસારનો ઉપયોગ કરવાનો. મારે લગ્ન કરવા છે, પણ પ્રભુ તારી ભક્તિ કરવા. એ લગ્ન કરી
જગતને ઉત્તમ સંતાન આપીશ, સાધુ સંતોની સેવા કરીશ, ભોગો લાવી અને પ્રભુ તને ધરાવીશ, તારા કામ માટે સંપત્તિનો ઉપયોગ કરીશ અને પ્રસાદ રૂપે જમીશ. મારે ગાડી, બંગલો, ધન, વૈભવ બધું જોઈએ, પરંતુ પ્રભુ તે તારી કામમાં આવે તે માટે, તારા કામ કરવા માટે, તારા સુધી પહોંચવા માટે જે સુખ મને તારાથી આઘું કરે તેવું સુખ મારે નથી જોઈતું. આમ કહેવાની નચિકેતા જેવી હિંમત જોઈએ અને તેથી જ વેદનું સૂત્ર છે, ત્યાગીને ભોગવો. ઈશ્વર માટે ત્યાગ કરી ભોગવશો તો તે ભોગ દિવ્ય બની જશે અને તે દુઃખદાયક નહીં બને. નહીં તો ભોગો પણ સુખ પણ દુઃખ બની જશે. માણસ આજે સુખી બનવા માટે કેટલાય અનીતિના કામો કરે છે અને પાપના પોટલા સુખના નામે પોતાના ઘરે બાંધી લાવે છે અને તે સુખના નામે પોતાના ત્યાં દુઃખના પોટલા બાંધી લાવીને હેરાન થાય છે. તો વહાલા શ્રોતાઓ, વૈરાગ્ય એટલે આ સંસારને ત્યાગવાનો નથી, તેમ તેને ભોગવવાનો પણ નથી, પરંતુ ઈશ્વર સુધી પહોંચવા માટે તેનો ઉપયોગ કરવાનો છે. જ્યાં આપણા આત્મ સ્વરૂપથી ઈશ્વરથી આપણને દૂર કરે ત્યાંથી મનને હટાવી લેવાનું અને જ્યાં ઈશ્વર તરફ આપણને લઈ જાય ત્યાં આપણે મનને જોડવાનું. અને તેથી જ શિવજીના મંદિરમાં એ પ્રતિકરૂપે કાચબાની આપણને પૂજા આજે આપણે કરીએ છીએ. કાચબો જ્યારે બહારથી ભય આવે ત્યારે ઇન્દ્રિયોને ખેંચી લે છે અને જ્યારે ઈશ્વર કે શિવ તરફ જવા માટે પોતાની ઇન્દ્રિયો એ તરફ તે લઈ જાય છે. તેમાં જગતમાં અનેક ભય સ્થાનો છે, તેના તરફ ઈશ્વર તરફ જતાં આપણને રોકે છે. તેમાંથી મનને અને ઇન્દ્રિયોને હટાવી અને ઈશ્વર તરફ લઈ જતું ભજન, કીર્તન, નામ જપ, ધ્યાન, ચિંતન, વાંચન, ગુરુ સેવા, સત્સંગ આદિ તરફ મનને જોડવાનું છે. અને આ અસ્થાયી સંસારને ઉપયોગ ઈશ્વરની પ્રાપ્તિ માટે કરી અને કાયમ જે સ્થાયી, શાશ્વત, ચિરંતર ચિદાનંદ રૂપ છે તેની પ્રાપ્તિ કરવી એ જ સાચું જીવન છે. તો અહીંયા આપણે માયાનું સ્વરૂપ સમજ્યા. હવે પછી આવતા પ્રકરણમાં આ જગત કેવું છે, જગતનું સ્વરૂપ કેવું છે, જગત કેવા લક્ષણોવાળું છે તે વિશે આપણે વાત કરીશું, જેથી આપણે વધુ સારી રીતે માયાને સમજી શકીએ. તો આશા રાખું છું કે વૈરાગ્ય વિશે સાચી સમજ આપણા જીવનમાં ઉતરી હશે અને એ અંગે મેં બને તેટલો પ્રયાસ કર્યો. તો આપણા જીવનમાં પણ જ્ઞાન સાથેનો સાચો વૈરાગ્ય આવે અને ઈશ્વર ભક્તિ અને ઈશ્વર પ્રાપ્તિથી આપણું જીવન ખીલી ઉઠે અને મનુષ્ય જીવનનું મૂળ લક્ષ્ય ઈશ્વર પ્રાપ્તિ માટે આપણું જીવન વપરાય અને એમાં આપ સર્વ સફળ થાવ તેવી ભગવાનને પ્રાર્થના સાથે આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम्